અમદાવાદની લાડી અને બગદાણાનો વર. અને હવે મળો કન્યાને. જી, તમે જોઈ રહ્યા છો એ ગાય નથી, આ અમદાવાદની કન્યા છે. અને આ બળદ નથી, આ છે મૂર્તિઓ, બગદાણાનો મૂર્તિઓ. તમને ભલે નવાઈ લાગતી હોય પણ આ જ હકીકત છે. બગદાણામાં યોજાયા આ અનોખા લગ્ન. વિદાય વેળા સર્જાયા ભાવભીના દ્રશ્યો. ગાયની આંખમાંથી વહી અશ્રુધારા. વાત છે પૂનમ નામની ગાયની. 24મી માર્ચે 3 બેન્ડ અને 300 જેટલા મહેમાનો સાથે પૂનમની જાન નીકળી. સામાન્ય રીતે પુરુષની જાન નીકળતી હોય છે, પરંતુ અહીંયા એક ગાયની જાન નીકળી. વાજતે ગાજતે ઢોલ નગારા સાથે પૂનમ નામની ગાયની અમદાવાદથી જાન નીકળી અને બગદાણામાં યોજાયો લગ્ન સમારંભ. વિધિવત રીતે ગાયના લગ્ન કરવામાં આવ્યા. કન્યાદાન થયું તો વિદાય વેળાને પારખી ગયેલા અબોલ પશુની આંખમાંથી અશ્રુધાર પણ વહી. સમગ્ર વાતાવરણ ભાવભીનું બન્યું. પરસાણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગનું આયોજન કરાયું અને આવા અનોખા લગ્ન કરવા પાછળ ખાસ કારણ પણ છે. પરસાણા ચેરિટેબલ ટ્રસ્ટના વિજય પરસાણાનું માનવું છે કે ગાયે તેમને તેમના પરિવારને હંમેશા સ્વસ્થ રાખ્યા છે. તેઓ ગાયનું એક દીકરીની જેમ જતન કરે છે અને એટલે જ તેમને પૂનમ નામની આ ગાયને પરણાવવાની ઈચ્છા થઈ. પરણાવવાનું એ કારણ છે કારણ કે મને એનાથી ઘણા બધા ફાયદા થયા. આજ સુધી હું, મારી 44 વર્ષની ઉંમર છે, ક્યારે માંદો નથી પડ્યો ડ્યુ ટુ ગાયના હિસાબે. એનું દૂધ, એનું ગૌમૂત્ર હું પૂરો પુષ્કળ એનો ઉપયોગ કરું છું. અને અમારા ફેમિલીમાં પણ કોઈ માંદું નથી પડ્યું કારણ કે દૂધનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે. અને આટલો પૌષ્ટિક આહાર દૂધમાં મળે છે ગાયના દૂધમાંથી, અને આટલું આપણે જો હેલ્થ આપતી હોય તો એનાથી સારું કોઈ વસ્તુ હોઈ ના શકે. લગ્ન પાછળ લગભગ 18 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. પરસાણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ લગ્નની કંકોત્રી પણ છપાઈ. ગાયને એક નવોઢાની જેમ શણગારવામાં આવી. લગભગ 300થી વધુ જાનૈયાઓ આ જાનમાં જોડાયા તો ગૌમાતાના લગ્નમાં સામેલ થવા માટે 5000થી વધુ લોકો દૂર દૂરથી આવ્યા હતા. 8 પ્રોફેશનલ કેમેરા દ્વારા સમગ્ર લગ્ન પ્રસંગનું શૂટિંગ કરવામાં આવ્યું. હવે ગાય પૂનમ અને અર્જુનના લગ્ન પર ડોક્યુમેન્ટરી તૈયાર કરવામાં આવશે અને ગાયોની ઘટતી જતી સંખ્યા પ્રત્યે સમાજને જાગૃત કરવાનો પણ પ્રયાસ થશે. આ ગુરુ દત્તાત્રેય આશ્રમ કોટિયા ગામ હું, અને ખાસ કરીને તો એ માટે કરવામાં આવ્યું છે કે ગાય છે ને અને લોકો પાળતા થાય, અને માં કે આને પવિત્ર કરતી ગાય છે આખી ભૂમંડળને, માનો ને ભાઈ, એ વિશે મેન આયોજન રાખવામાં આવ્યું છે. ગાય પાળતા કરવા માટે, ગાયની શું શક્તિ છે, ગાય કેવું આરોગ્યનું ઝરણું છે, આની અંદર કેટલા અસંખ્ય રોગ પણ સમાઈ જાય છે. ખાસ કરીને એ માટે આયોજન રાખ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે એક ગૌ પ્રેમીએ ગાયના લગ્ન કરાવીને એ સાબિત કર્યું છે કે હિન્દુ સંસ્કૃતિમાં ગાયનું મહત્વ માણસથી જરા પણ ઉતરતું નથી. ભાવનગરથી અજીત ગઢવી સાથે અજીતસિંહ, અમદાવાદ.